નવા સ્માર્ટ મીટર લગાવતી વખતે સમગ્ર ગુજરાતમાં વિરોધ થયો હતો. એ વિરોધ હજુ પણ યથાવત છે. હવે બિલને લઈને વિરોધ છે. સ્માર્ટ મીટરનો ભડકો ડભોઈ તાલુકાના સાડોદ ગામે સ્માર્ટ મીટર તોડી પાડવાની આપી ચીમકી. સાડોદ ગામ પંચાયત કચેરીએ ગામજનો એકત્ર થઈને વિરોધ કર્યો હતો અને કેટલીક જગ્યાએ તો મીટરોના નંબર પણ બદલાઈ ગયા છે, જેના કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે. ડભોઈ તાલુકાના સાડોદ ગામમાં સ્માર્ટ મીટરને લઈને વીજ ગ્રાહકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. સાડોદ ગામજનો પંચાયત કચેરીએ એકત્ર થઈને MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સ્માર્ટ મીટર તોડી નાખવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે. વિરોધનું મુખ્ય કારણ 1 મહિનાનું બિલ 3 થી 4 ગણું વધારે આવ્યું છે. ગામજનોના જણાવ્યા અનુસાર પહેલાંની સ્થિતિ અગાઉ દર 2 મહિને એકવાર લાઇટ બિલ આવતું હતું. હાલની સ્થિતિ સ્માર્ટ મીટર આવ્યા બાદ હવે દર મહિને બિલ આવે છે. ગામજનોનો આક્ષેપ 1 જ મહિનાનું બિલ અગાઉના 2 મહિનાના બિલ કરતાં પણ 3 થી 4 ગણું વધારે આવી રહ્યું છે. બિલમાં અચાનક આવેલા આ કમરતોડ વધારાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જે બાદ મોટી સંખ્યામાં ગામજનો ગ્રામ પંચાયત પહોંચી હોબાળો મચાવ્યો હતો. MGVCLના અધિકારીની સ્પષ્ટતા અને ખાતરી ગામજનોના ભારે આક્રોશ વચ્ચે MGVCLના અધિકારી KD સોની દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઈ છે. અંદાજે 4000 જેટલા વીજ ગ્રાહકોને આ અસર પહોંચી છે. ત્યારથી આ નવા મીટરો આવ્યા છે ત્યારથી લોકોના બિલોમાં ડબલ મીટરોનો ચાર્જ આવે છે. જૂના મીટરો લઈ ગયા પણ એને કોઈ ઇસ્યુ બનાવ્યો ને એને નવા મીટરો લાખ એમને લગાવી દીધા. એનું પોતના મીટરનો બીજાનો નંબર આવે, બીજા બાજુવાળાના નંબરનો મીટરનો રેટ આવે છે. મને આજે ખબર પડી 5 મહિના પછી મારા મીટરનો નંબર અલગ છે ને બાજુવાળાનો મીટરનો મારામાં આવે છે. આગલો મહિને મેં 2800 રૂપિયાનું ભર્યું, આ મહિને બી 2800 રૂપિયાનું બિલ આવ્યું. આ કેવી રીતે બને એમ? કારણ કે 1 મહિનો તો અમે ઘર બંધ હતું તો કેટલું મીટર આવે. અને આવી કેટલાક જગ્યાએ ભૂલો થઈ છે ને જ્યાં જઈએ છીએ ઓફિસે એ લોકો સુધારી આપે છે, એટલે એમની ભૂલ છે કબૂલ્યું છે એમને. એનો મતલબ એવો થયો. તો આવા કેટલા ગ્રાહકોના એ લોકોએ પૈસા ડમ્પ થયા હશે. રિટર્ન એમને કરવા જોઈએ. નાના મોટા ખેડૂતો, મોટા મજૂરિયાત વર્ગના આવા 2500 3,000 બિલો મોકલે છે, તે લોકો ક્યાંથી ભરવાના છે? જે કોઈ બિલમાં ઈડી ખોટી ગણાયેલી હોય એને ઓફિસે પણ આવવાની જરૂર નથી. નેક્સ્ટ બિલમાં એ ઓલરેડી તમારા ખાતામાં જમા થઈ જશે અને જે પણ હશે તે તમને નેક્સ્ટ બિલમાં પ્લસ માઇનસ કરી આપશે. એટલે આવા જે બિલ વધારાને લઈને કોઈ પણ જાતનું પેનિક લેવું નથી. આમાં સિસ્ટમના ભૂલના હિસાબે આ ઇસ્યુ થયેલી છે, જે ઓફિસના ધ્યાન ઉપર આવતા એને અત્રે દ્વારા સુધારી દેવામાં આવેલ છે.